નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ। થોડાક દિવસ પહેલા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AJSU દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના સત્તાધીશોને એક રજૂઆત કરવામાં આવી હતી કે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમ સાથે સાથે માસ્ટર ઓફ કોમર્સ ફાઇનલ યરના જે રેગ્યુલર લેક્ચર્સ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। અને હું આપ સર્વને કહેવા માંગુ છું કે આ જે લેક્ચર શરૂ થઈ ગયા છે તો લેક્ચર્સ લેવા જે પણ વિદ્યાર્થી મિત્રો આવે છે તેમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વડોદરા જિલ્લામાંથી આવતા હોય છે અને વડોદરાના આસપાસ જે જિલ્લાઓ છે ત્યાંથી આવતા હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીશું તો વડોદરા જિલ્લામાંથી જે વિદ્યાર્થી આવતો હોય છે તેમાંથી આપણે વાત કરીશું તો સૌથી પહેલાં સાવલી છે, કરજણ છે, પોર છે। તો આ જે વડોદરા જિલ્લા અને તાલુકા છે જેમ કે ડભોઈ થઈ ગયું, વાઘોડિયા થઈ ગયું, ત્યાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે। વડોદરા જિલ્લા બહારથી જે અન્ય જિલ્લાઓમાંથી વિદ્યાર્થી આવે છે જેમ કે પંચમહાલ છે, છોટાઉદેપુર છે, પછી આણંદ છે કે ભરૂચ છે, ત્યાંથી પણ વિદ્યાર્થી મિત્રો રોજ અભ્યાસ કરવા માટે આવે છે સેકન્ડ યર બીકોમ, થર્ડ યર બીકોમ અને માસ્ટર ઓફ કોમર્સ MCOM ફાઇનલ યરમાં। તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રો બસ પાસ કઢાવીને અભ્યાસ કરવા માટે આવે છે। પરંતુ જે નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું તો નવા શૈક્ષણિક વર્ષમાં જે બસ પાસની સુવિધા હતી એ વિદ્યાર્થી મિત્રોને મળતી નથી। તો તેના માટે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે દરેક વિદ્યાર્થી મિત્રોને જે બસ પાસની સુવિધા છે તે કાઢી આપવામાં આવે અને બસ પાસનો જે લેટર હોય છે તે ફેકલ્ટીના ઓફિસમાંથી સર્ક્યુલેટ કરવામાં આવે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને મને જણાવતા આનંદ થાય છે કે ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા જે બસ પાસનું જે લેટર છે તે હવે આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો બસના માધ્યમથી તે લોકો ટ્રાવેલિંગ કરીને યુનિવર્સિટીમાં લેક્ચર લેવા માટે આવતા હોય અને પાછું બસના જ માધ્યમથી ઘર સુધી જતા હોય તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રો હવે પોતપોતાની રિસ્પેક્ટિવ બિલ્ડિંગ પર જઈને જે બસ પાસ છે તે કઢાવી શકે છે, તેનો લેટર ત્યાંથી પ્રાપ્ત કરી શકે છે અને તે દરેક વિદ્યાર્થી મિત્રોને બસ પાસ ઉપર સ્ટેમ્પ અને સિગ્નેચર કરી આપશે। ડોક્યુમેન્ટમાં વાત કરીશું તો ફર્સ્ટ યર બીકોમની જે ફી સ્લિપ છે, જે લોકો સેકન્ડ યરમાં આવ્યા છે તે લોકોની ફર્સ્ટ યર બીકોમની ફી સ્લિપ ચાલશે। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ હાલમાં થર્ડ યરમાં આવ્યા છે તે લોકોની સેકન્ડ યર બીકોમની ફી સ્લિપ ચાલશે। માસ્ટર ઓફ કોમર્સ MCOM ફાઇનલ યરના જે વિદ્યાર્થીઓ છે તે લોકોની જે પ્રીવિયસ યરની ફી સ્લિપ છે તે ચાલશે ડોક્યુમેન્ટના સ્વરૂપમાં। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની રિસ્પેક્ટિવ બિલ્ડિંગ પર જઈને સિગ્નેચર અને સ્ટેમ્પ માટે જે બસ પાસનો ફોર્મ છે ત્યાં તે લોકો આપી શકે છે, ત્યાંથી તે લોકોને સ્ટેમ્પ અને સિગ્નેચર કરી દેવામાં આવશે। બીકોમ માટે સેકન્ડ યર અને થર્ડ યર માટે ઓફિસનો જે ટાઈમિંગ હશે એ 11:30થી લઈને 1:30 સુધીનું રહેશે। સાથે સાથે માસ્ટર ઓફ કોમર્સ MCOM ફાઇનલ યર માટે જે સમય હશે એ સવારે 8થી લઈને સવારના 11 વાગ્યા સુધીનો રહેશે। નમસ્કાર।